કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી છે। આપને જણાવી દઈએ, ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીની આજે સુનાવણી રાજપીપળા ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવામાં આવી। કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી છે। કોર્ટે સાંજે 5 વાગ્યા પછી ચુકાદો આપ્યો। નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફાકાંડમાં ધારાસભ્ય 5 જુલાઈથી જેલમાં છે। તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પોલીસ ફરિયાદ કર્યા બાદ ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં છે। સરકારી પક્ષે ચૈતર વસાવાના જામીન નામંજૂર કરવા માટે અગાઉના કેસોની રજૂઆત કરી હતી। અગાઉના વર્ષ 2023 ફોરેસ્ટ વિભાગના કેસમાં શરતી જામીન મળ્યા હતા। ચૈતર વસાવાએ જામીન અરજી માટે હવે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવો પડશે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે। દીપક, શું અપડેટ્સ મળી રહ્યા છે? જે આજે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી હતી અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આજે ચુકાદો આપવામાં આવ્યો હતો। તેથી ચૈતર વસાવાના સમર્થકો અને રસિકો મોટી સંખ્યામાં આજે કોર્ટમાં ઉપસ્થિત થયા હતા અને કોર્ટ ખીચોખીચ ભરેલો હતો। 5 વાગ્યા પછી આ ચુકાદો આપવામાં આવ્યો હતો અને આ ચુકાદામાં ચૈતર વસાવાના જામીન નામંજૂર થયા હતા, જેને કારણે સમર્થકો નારાજ થયા હતા। હવે ચૈતર વસાવાને જેલમાં જ રહેવાનો વારો આવ્યો છે। આમ જોવા જઈએ તો ચૈતર વસાવાનો જેલવાસ ફરી એકવાર લંબાયો છે। ચૈતર વસાવાની મુશ્કેલી પણ વધી જવા પામી છે। હવે જો તેમને આગળ વધવું હોય તો હાઈકોર્ટમાં જવું પડશે અને કદાચ તેઓ તેમના વકીલ દ્વારા હાઈકોર્ટમાં એ લોકો હાઈકોર્ટની અંદર અપીલ કરશે। એટલે આજના ચુકાદાની અંદર તો હવે વડોદરા સેન્ટ્રલ જેલમાં જે ચૈતર વસાવા છે ત્યાં જ એમને રહેવું પડશે, કારણ કે એમાં ઘણા બધા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને આગળનો જે અગાઉનો 2023નો ફોરેસ્ટનો જે વિભાગનો કેસ જેમાં શરતી જામીન મળ્યા છે એની અંદર પણ એના જામીન શરતનો ભંગ થયો હતો અને સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો હતો એક કાર્યકરનો તેનો મુદ્દો પણ લેવામાં આવ્યો હતો, જેને કારણે જામીન ના જી દીપક, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।